હાલો, આલે શું થયું? એટેક આવ્યો? ના ના, હું હોસ્પિટલે આવું છું. હાલ ફટાફટ નીકળું છું. એટલે કોને એટક આવી ગયો? અરે ઓલી જૂની શેરીમાં રમેશભાઈ નો રહેતા? હા. અરે યાર, એને એટેક આવી ગયો. અરે રે. તો એક કામ કરતો, આપણા લગ્ન પ્રસંગની ઓલી જે વ્યવહારની બુક છે ને, એ ફટાફટ લેતી તો. એને શું કરવી હતી? અરે તું લેતી આઈને. આલ્યો બુક. અને હવે કયો તો? કહું. રમેશ માવજી લીલા પીળા 2100 રૂપિયા. એક કામ કરતો, ઓલો મારા પગાર આવ્યો છે ને, 25,000 રૂપિયામાંથી મને 21,000 રૂપિયા દેતો ફટાફટ. શું થઈ ગયું ભગવાન? આ 21,000 રૂપિયા અને માવજી ભાઈ ના વ્યવહાર ને નાને પૈસા ને શું લાગે વળગે ઈ કયો જી? અરે યાર, હવે પરંપરા બદલવાનો સમય આવી ગયો છે. લગ્નમાં ચાંદલો હા. તો મુશ્કેલીમાં સહારો કેમ નહીં? આપણી લ્યા પ્રસંગ હોય કે બીજાની લ્યા પ્રસંગ હોય, આપણે જોડે જમીએ છીએ, ડિસ્કો દાંડિયા રમીએ છીએ, ગાઈએ છીએ, ખાઈએ છીએ અને ચાંદલો કરીને પ્રસંગને આપણે નિભાવીએ છીએ. જ્યારે પણ કોઈની ઘરે દુઃખ અને હોસ્પિટલ આવી હોય તો સહારો કેમ નથી બનતા? એને હિંમત કેમ નથી આપી શકતા? ખરેખર તો ત્યારે એની હિંમતની જરૂર હોય, ઉખની જરૂર હોય છે. અને નાની મદદ કરો ને તો ક્યારેક એની છે ને મોટી આશા જાગે છે. ના, રમેશભાઈના 21,000 રૂપિયા દવાખાનામાં તો કાંઈ કામ નથી આવવાના. પણ મારા વિચારો પ્રમાણે મને જે એને 2100 રૂપિયા ચાંદલો કર્યો છે ને, તો આજ મારો ફરજમાં આવે છે કે એને વ્યવહાર 21,000 રૂપિયા કરવાનો. જ્યારે એને દવાખાનાની જરૂર હોય, એને ખરાબ સમય હોય ને ત્યારે. બાકી એના લગ્ન પ્રસંગમાં આવશે, આપણે બધા ખાઈ આવશું, મોજ કરી આવશું ને પ્રસંગ નિભાઈ આવશું ને 2100 રૂપિયા લખાઈ આવશું. પણ એની કિંમત ક્યારે પણ નહીં થાય. પણ જ્યારે માણસ દવાખાનામાં હોય, ખરાબ સમય પરિસ્થિતિમાંથી નીકળતો હોય ને, ત્યારે ટેકાની જરૂર હોય છે. અને આપણે બધા શું કરીએ છીએ? એકબીજાના ટાટિયા ખેંચી છીએ. ખરેખર ટાટિયા ખેંચવાનો સમય પૂરો થઈ ગયો છે. હાથ ખેંચીને જોડે ચાલવાનો સમય આવી ગયો છે. માણસો નથી કહેતા ક્યારેય પણ નાની મદદ એ મૂલ્ય રહ્યું ને, એ ક્યારેક માણસને એટલી તાકાત આપે છે ને કે 10 દિવસ હોસ્પિટલે જે માણસ રહેવાનો હોય ને, એ 5 દિવસમાં સાજો થઈ જાય છે. એનામાંથી એટલી હિંમત આવે છે અને એનો સમાજ જો સાથે ઉભો રહે ને, તો એ માણસ ક્યારે પણ બીમાર નથી પડતો, ક્યારે પણ એને હોસ્પિટલ નથી આવતી. પણ આજે આપણે બધા શું કરી રહ્યા છે? લગ્ન પ્રસંગમાં હાઈફાઈ કપડાં પહેરીને એન્જોય કરી છીએ અને મોજ શોખ કરી છીએ. તો જ્યારે ઈ જ માણસને દવાખાનું આવ્યું હોય ને, કે આપણી પાસે ખબર કાઢવા જવાનો ટાઈમ નથી હોતો, એની પાસે હિંમત નથી હોતી. અને હવે એવો સમય આવી ગયો છે, લગ્નમાં ચાંદલો તો કરીએ જ છે, પણ મુશ્કેલીમાં આપણે ક્યારે સહારો બનીને, એ સાચો આપણો વ્યવહાર છે. તો ચાલ, હું તો દવાખાને મળતો આવું છું અને જે પણ હિંમત છે દેતો આવું છું. મળીશું નવા વિડીયો સાથે.